નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લાના જાલોદ નજીક આવેલા લીંબડી ખાતે નવા તાલુકા તરીકેની વહીવટી કામગીરી શરૂ કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા નવીન વહીવટી ભવનના નિર્માણ માટે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય નવા તાલુકાને લગતી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની કચેરીની તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવાનું હતું। લીંબડી ખાતે નવો ગોવંદગુરુ લીંબડી તાલુકો બનતા અહીંના નાગરિકોને વહીવટી કાર્યો માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે તે માટે ઝડપી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થળ નિરીક્ષણ દરમિયાન લીંબડી કુમાર પ્રાથમિક શાળાના સંકુલમાં જ મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરીઓ વહેલી તકે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી નવા તાલુકાના નાગરિકોને સરકારી સેવાઓ અને દસ્તાવેજી કામગીરી માટે તાત્કાલિક ધોરણે સરળતા મળી રહેશે। ધારાસભ્ય મહેશ ભુરિયાએ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને આ સ્થળની વ્યાવહારિકતા અને આવશ્યક સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું। આ કામગીરી રાજ્ય સરકારના પ્રશાસનિક માળખાને વધુ સુદૃઢ બનાવવા અને છેવાડાના વિસ્તારો સુધી સરકારી સેવાઓનો વ્યાપ વધારવાના પ્રયાસનો એક ભાગ છે। પ્રાથમિક શાળાના સંકુલમાં કચેરી શરૂ કરવાના આ કામચલાઉ નિર્ણય બાદ નજીકના ભવિષ્યમાં નવા વહીવટી સંકુલના કાયમી નિર્માણની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે, જેથી નવા તાલુકાનું વહીવટી તંત્ર પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થઈ શકે।